ખરેખર તો ભગવાનના દર્શન આપણે કરવા જઈએ છીએ ત્યારે પરમાત્મા પોતે પ્રેમનો ભૂખ્યો હોય છે, ભક્તિનો ભૂખ્યો હોય છે. એના માટે અમીર ગરીબ કશું હોતું નથી. પણ ઘણી વખત અમે પણ ડાકોર ધામમાં રહીએ છીએ. અમને ખબર છે કે લોકોની ઈચ્છા હોય છે કે ભાઈ અમારે જલ્દી અમને દર્શન થાય, વીઆઈપી દર્શન થાય, અમે આગળ જતા રહીએ. તો આવું બધું તમારે જો કરવું હોય તો પછી સ્વાભાવિક રીતે જે ત્યાંના ભૂદેવો હશે મંદિરના, બેટ દ્વારકાના હોય, દ્વારકાના હોય, કોઈ પણ તીર્થધામના હોય બ્રાહ્મણો, તો એ તો તમને દર્શન કરાવવાના છે. અને સ્વાભાવિક રીતે આ જે બ્રાહ્મણ લોકો જે ભગવાનની ને ભક્તોની જે સેવા કરે છે એનાથી આપણી સનાતન વૈદિક પરંપરા, રામ કૃષ્ણ વેદ ઉપનિષદ પુરાણ જે કઈ પરંપરા છે જાળવવામાં બ્રાહ્મણોનો ખૂબ બહુ ભૂદેવોનો આપણા ઉપર આપણે બધા ઋણીના છીએ. પણ જે વીઆઈપી જ્યારે કલ્ચરની વાત આવે ત્યારે ખરેખર જે લોકો દર્શન કરવા આવે છે ને, તો એ લોકોએ જ વિચારવું જોઈએ કે ભાઈ હું સત્તા સંપત્તિ પદ પ્રતિષ્ઠા મારી પાસે ગમે એટલું હોય, પણ હું ભગવાનની પાસે જ્યારે જાઉં છું ને ત્યારે એક સામાન્ય ભક્ત છું. જો એવી રીતે દર્શન કરવા જશે તો વીઆઈપી કલ્ચરનો શબ્દની કોઈ વાત રહેતી નથી. આ તો લોકોને વીઆઈપી બનવું છે ને આગળ દેખાડો કરવો છે ને આમ મોટા થઈને જવું છે, તો પછી તો સ્વાભાવિક રીતે છે તો કોઈ પણ અત્યારે તો બધે પૈસાની સિસ્ટમ તો થઈ જ ગઈ છે. તમે તિરુપતિ બાલાજી જાઓ, કોઈ પણ મોટા મોટા અમુક ધામમાં જાઓ તો ત્યાં સિસ્ટમ છે, પણ એ જે સિસ્ટમ જે કઈ રકમ આવે એનાથી બ્રાહ્મણનું ઘર પણ ચાલે, મંદિરમાં ઘણી બધી વ્યવસ્થા હોય છે, ગૌદાન પણ ચાલતું હોય, બ્રહ્મ ભોજન પણ થતું હોય છે. એટલે આ બધી જે કઈ પરંપરા છે તો એ આપણે ભક્તોએ સામે ચાલીને બધું વિચારવું જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.